आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। મોરબી શહેરના ખાટકીવાસમાં જૂથ અથડામણમાં ફાયરિંગ થયા, 2નું મોત અને 4 ઇજાગ્રસ્ત થયા। મોરબી શહેરમાં દિનદહાડે મારામારી અને ફાયરિંગ જેવી ઘટનાઓથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। મોરબી શહેરમાં રવિવારે ધોળા દિવસે ખાટકીવાસમાં વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જે માથાકૂટમાં સશસ્ત્ર અથડામણ થઈ ચૂકી હતી। આ અથડામણમાં બંદૂક વડે આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 2 લોકોના મોત નીપજ્યા, જ્યારે 4થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। બનાવ અંગે પોલીસને નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી। મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં બારશાખ રાજપૂત શેરીમાં રફીક અને મમુદારીના વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેમાં ઘાતક હથિયારોથી સાથે બંને પક્ષ સામસામે ફાયરિંગ પણ થયા હતા। આ ઘટના આદિલ રફીકભાઈ મંડલિયા ઉંમર વર્ષ 32 વર્ષ અને ઇમરાન કાસમાણીનું મોત નીપજ્યું હતું, જ્યારે બંને યુવક અને અન્ય રફીકભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે સામા પક્ષે મમુદાઢી સહિતના 4 લોકોને પણ જીવલેણ ઈજાઓ પહોંચી હતી। પોલીસે ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થળ પર જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ બનાવ અંગે વિગતો મેળવીને ફરિયાદ દાખલ કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। મોરબી ખાટકીવાસમાં બપોરના સમયે બાઇક નીકળવાની બાબતમાંથી રફીક મેમન જે એક તરફે છે અને બીજી બાજુ રફીક મેમનના પરિવારજનોને અને સામે મમુ દાદીને એ પક્ષ બંને વચ્ચે બાઇક નીકળવાની બાબતમાંથી માથાકૂટ થઈ એમાંથી પછી સામે મારામારી સુધી વાત પહોંચી અને એ દરમિયાન ફાયરિંગનો બનાવ બનેલ છે અને સામસામેથી હત્યાથી પણ હુમલાનો બનાવ બનેલ છે। ટોટલ સાહેબ કેટલા ફાયરિંગ થયા હોવાની વાત છે ને કોઈ ડેથ થઈ ગઈ એવી વાત છે, કોણ ગુજરી ગયું આમાં કંઈ? હજી ફાયરિંગ કેટલા થયા એ બધી બાબતની તપાસ ચાલુ છે। હાલ જે સમાચાર મળ્યા છે એ રફીકભાઈ જે છે એના પક્ષે એક વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, સમાચાર મળ્યા છે હોસ્પિટલમાં। સામા પક્ષે જે છે એ પણ હોસ્પિટલમાં રિફર થયા છે, ફરિયાદ લેવાની ને બાકીની તૈયારી ચાલુ છે। ઓકે। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।